નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, હું તમારા માટે લઈને આવી ચૂક્યો છું સ્ટાન્ડર્ડ 11 BAના IMP પ્રશ્નો। એ પણ ફર્સ્ટ એક્ઝામ તમારી આવી રહી છે 2026માં। એના માટે 100% વિદ્યાર્થી મિત્રો IMP પ્રશ્નો આ જ આવવાના છે। તો તમારા દોસ્તોને શેર કરી દેજો વધારેમાં વધારે, અને આ વિડીયોને લાઇક કરી દો, વધારે વધારે શેર કરો। ઓકે, તમારા દોસ્તોને શેર કરી દો। બાકી તો આપણે વિડીયોની શરૂઆત કરી લઈએ। ઓકે, ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી મોટો પ્રશ્ન એ છે કે સેક્શન A અને B ક્યાંથી તૈયાર કરવો। તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન A અને B તમારે ચોપડીના સ્વાધ્યાયમાંથી તો તૈયાર કરી લેવો, પરંતુ ગ્રાઇડમાંથી પણ તૈયાર કરવો। જો તમારે સેક્શન A અને Bમાં માર્ક્સ ન કાપવા હોય તો તમારે સ્વાધ્યાયમાંથી પણ તૈયાર કરવું પડશે, ગ્રાઇડમાંથી। પહેલાં સૌથી પહેલાં તમે સ્વાધ્યાયમાંથી તૈયાર કરી લો। સ્વાધ્યાયમાંથી મોસ્ટ ઓફલી બધું પૂછાય છે। ઓકે, તો તમે સૌથી પહેલાં સ્વાધ્યાયમાંથી તૈયાર કરી દો સેક્શન A અને B। ઓકે, હવે આપણે આગળ વધીએ। સેક્શન વિદ્યાર્થી મિત્રો, આ સેક્શન C તમારે ક્યાંથી તૈયાર કરવાનું? તો ચોપડીના સ્વાધ્યાયમાંથી જે પ્રશ્ન નંબર 3 જે છે એમાંથી તમારે સેક્શન નંબર C તૈયાર કરી લેવાનો છે, બરાબર, બધા ચેપ્ટરના। ઓકે, તો આપણે હવે તમારો સૌથી જે મોટો ક્વેશ્ચન છે સેક્શન B। ઓકે, તો હું તમારા માટે લઈને આવી ચૂક્યો છું સેક્શન D અને Eના IMP। સેક્શન D અને Eના IMP તમારે ચેપ્ટર 1માં આવી જશે, બરાબર। ચેપ્ટર 2માં પણ આવી જશે, ચેપ્ટર 3માં પણ આવી જશે, ચેપ્ટર 4માં પણ આવી જશે, ચેપ્ટર 5માં પણ આવી જશે। ચેપ્ટર 1માં આપણે જોઈ લઈએ સેક્શન D અને Eના IMP। તો સેક્શન D અને Eમાં પહેલો ક્વેશ્ચન જે છે કે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું, બરાબર, ઉદાહરણ દ્વારા સમજાવો। આ પૂછાઈ શકે છે। પહેલાં તો તમને આર્થિક અને બિન આર્થિક મતલબ કે તફાવત રીતે પણ પૂછાઈ શકે, બરાબર। આર્થિક અને બિન આર્થિકની વ્યાખ્યા આવી રીતે પણ પૂછાઈ શકે, બરાબર। પછી છે બીજું ક્વેશ્ચન છે વેપાર અને વાણિજ્યનો તફાવત સ્પષ્ટ કરો। ધંધો એટલે શું, ધંધાની લાક્ષણિકતાઓ જણાવો। પછી છે ધંધાના સામાજિક હેતુઓ સમજાવો। ધંધાકીય જોખમ એટલે શું, જોખમના ઉદ્ભવવાના કારણો। ધંધો, વ્યવસાય અને રોજગાર વચ્ચેનો તફાવત પણ સમજાવો, બરાબર। જો વિદ્યાર્થી મિત્રો, આની જગ્યાએ તમારે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું, ઉદાહરણ દ્વારા સમજાવો, આ ના પૂછાય તો તમને બીજો પણ પૂછાઈ શકે, આર્થિક અને બિન આર્થિક વચ્ચેનો તફાવત, બરાબર, એ પણ પૂછાઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો। ઓકે, બાકી તો આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 2। ઓકે, એકવાર તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર, મસ્ત રીતે। બાકી તો આપણે આગળ વધીએ। છેલ્લો આપણે ક્વેશ્ચન રહી ગયો, ઉદ્યોગનો અર્થ આપી તેના પ્રકારો સમજાવો, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, એકવાર સ્ક્રીનશોટ લઈ લો મસ્ત, બરાબર। આ પછી આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 2। ચેપ્ટર નંબર 2માં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર નંબર 2માં આવશે પહેલું તો વિશિષ્ટ વખાર એટલે શું, બરાબર। જો વિશિષ્ટ વખાર એટલે શું, ઉદાહરણ સહિત સમજાવો। પછી આ મોસ્ટ IMP છે વિદ્યાર્થી મિત્રો, વખારના પ્રકારો જણાવી જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકારો વિશે માહિતી આપો। ઓકે, પછી આ પણ મોસ્ટ IMP છે। જો એક આ IMP છે 9મો, એક 10મો IMP છે। વખારના કારણે સમય દૃષ્ટિકોણનું સર્જન થાય છે, ચર્ચા, બરાબર। એક આ પણ IMP છે વીમાનો અર્થ આપી વીમાના સિદ્ધાંતો સમજાવો, બરાબર। પછી છે આ 9, 10, 11 તમે તૈયાર કરી લેજો વિદ્યાર્થી મિત્રો। પછી 12મો જે છે વીમા કરાર એ સામાન્ય કરાર કેવી રીતે જુદો પડે છે, બરાબર। પછી જીવન વીમાના પ્રકારો જણાવો, તે વિશે ટૂંકમાં સમજાવો, બરાબર। વીમા નિયમન વિકાસના સત્તા વિશે સમજાવો, બરાબર। મેં તમને કીધું આમાંથી કયા કયા IMP છે, આમાંથી જે મોસ્ટ IMP છે મેં તમને કહી દીધા છે, બરાબર। એક તો 9મું કીધું મેં તમને, એક 10મો કીધો અને એક 11મો કીધો। આ 3 મોસ્ટ IMP છે, બરાબર। મોસ્ટ એટલે મોસ્ટ IMP છે, બરાબર। તો પણ આ બધા તૈયાર કરી લેજો, એમાંથી પણ પૂછાઈ શકે છે, બરાબર। એક સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર। ચેપ્ટર 2નો તમે સ્ક્રીનશોટ લઈ લો, બરાબર। પછી આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 3, બરાબર। ચેપ્ટર નંબર 3માં તમારે વધારેમાં વધારે ટૂંક નોંધ પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો। કઈ ટૂંક નોંધ? એક તો RTGS
અને નિફ્ટ. ઓકે, આરટીજીએસ અને નિફ્ટની આવી શકે છે. અને જો બાય ચાન્સ તમારે એટીએમ અને કોલમની પણ આવી શકે છે. બરાબર, આરટીજીએસ અને નિફ્ટ તમારે તૈયાર તો કરી જ દેવાની છે આ બે. ઓકે, આ બે તો આઈએમપી છે. જો ફર્સ્ટ એક્ઝામમાં ના આવે તો વાર્ષિક લાસ્ટ એક્ઝામમાં તો આવશે ને આવશે જ. એકવાર તો આ આવશે જ. ઓકે, એટલે આરટીજીએસ અને નિફ્ટ તમારે મતલબ કે આમ દિમાગમાં યાદ રાખી દેવાની. ઓકે, પછી 16મો અને 17મો છે બેંકના કાર્યો અને બેંકના પ્રકારો સમજાવો. બરાબર, આ બે તો તમારે તૈયાર કરવાના જ રહેશે કે આ બેમાંથી એક પ્રશ્ન તો આવશે. બેંક વિશેનો એક પ્રશ્ન તો આવશે જ. બેંકના કાર્યો કે બેંકના પ્રકારો. બેંકના કાર્યો ના આવે તો બેંકના પ્રકારો તો આવવાના જ છે. બરાબર, પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આના પહેલાં એક સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, ચેપ્ટર 3 છે આ. બરાબર, ટૂંકમાં મેં તમને કીધું આરટીજીએસ, નિફ્ટ અને કોલમ અને એટીએમ, બેંકના કાર્યો અને બેંકના પ્રકારો. અને એકવાર સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4માં કયા કયા ક્વેશ્ચન આવી શકે છે? તો પહેલાં તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર, ધંધાકીય પ્રક્રિયા બહિસ્ત્રોત બીપીઓની જરૂરિયાત જણાવો. એક બીપીઓ અને એક કેપીઓ છે. બરાબર, પરંતુ એક બીપીઓ જે છે એ તમારે આવવાની શક્યતા વધારે છે. પછી છે કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકારો જણાવો અને ઇન્ટરનેટના મુખ્ય 3 પ્રકારો. આ બેમાંથી એક ક્વેશ્ચન આવી શકે છે કોમ્પ્યુટર નેટવર્ક વિશે અને ઇન્ટરનેટના 3 પ્રકારો વિશે. બરાબર, પછી છે ટૂંકનો જ લખો ડિજિટલ કેસ. પછી છે ઈ કોમર્સ સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો જણાવો. ઈ કોમર્સ સેવાઓના કાર્યક્ષેત્ર જણાવો. ઓનલાઈન વ્યવહારની પ્રક્રિયાના સોપાનો સમજાવો. બરાબર, જો મિત્રો ફરીથી કહી દઉં, આમાંથી 18મો આઈએમપી છે. બરાબર, મોસ્ટ આઈએમપી છે. પછી છે ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર નેટવર્ક. આ ત્રણ જે પહેલાં જે 3 જે છે એમાં તમે વધારે ફોકસ કરજો. એ 3માંથી કોઈ પણ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો 100% આવશે એટલે કહું છું. ઓકે, બાકી તો આપણે આગળ વધીએ. તમે આનું ખાલી એકવાર સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, ઓકે, આ ચેપ્ટર નંબર 4 છે. ચેપ્ટર નંબર 4નો સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે છેલ્લા ચેપ્ટરમાં વધીએ આગળ. ચેપ્ટર નંબર 5 વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 5માં કયા કયા આવશે? બરાબર, ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5માં વિદ્યાર્થી મિત્રો પહેલો ક્વેશ્ચન છે વૈયક્તિક માલિકીનો અર્થ આપી લાક્ષણિકતાઓ જણાવો. વૈયક્તિક માલિકી એ ધંધાની તાલીમ સારા છે સમજાવો. બરાબર, આ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન રહેશે. વૈયક્તિક માલિકી એ ધંધાની તાલીમ સારા છે. બરાબર, સમજાવો. આ જે છે મોસ્ટ આઈએમપી તમારે રહેવાનો છે. દરેક ભાગીદાર બીજા ભાગીદારનો એજન્ટ છે. આ વિધાન સમજાવો. અગર જો વિદ્યાર્થી મિત્રો કોઈ કારણ પૂછવામાં આવશે, કારણવાળો જવાબ આવે તો તમારે આયરો લખવો પડશે. ઓકે, વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીનો તફાવત સ્પષ્ટ કરો. બરાબર, આ પણ આઈએમપી રહેશે. તફાવતમાં આ આવી શકે છે. અગર જો પહેલા ચેપ્ટરમાંથી કોઈ તફાવત ના પૂછે તો આમાંથી તમને જરૂર પૂછે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો તફાવત. ઓકે, પછી છે હિન્દુ અભિવ્યક્ત કુટુંબનો અર્થ આપી લાક્ષણિકતાઓ સમજાવો. વૈયક્તિક માલિકીના ફાયદા અને મર્યાદાઓ સમજાવો. ભાગીદારી કરારનામામાં સમાવિષ્ટ થતી વિગતો જણાવો. ઓકે, વિદ્યાર્થી મિત્રો આમાંથી હું તમને કહી દઉં, જો તમને ચેપ્ટર 5 થોડું હાર્ડ લાગતું હોય તો આમાંથી કયા કયા ક્વેશ્ચન આવવાની શક્યતા છે આમાંથી પણ હું તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપી દઉં. ઓકે, તો જુઓ, પહેલો તો તમારે 26મો જે ક્વેશ્ચન જે છે વૈયક્તિક માલિકી એ ધંધાની તાલીમ સારા છે એ સમજાવો. એ તમને પૂછવાની બહુ જ શક્યતા છે. પછી છે આ તફાવત વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીનો તફાવત. બરાબર, આ પણ તમને આવી શકે છે. એક તો વૈયક્તિક માલિકીનો તમને અર્થ જે છે એ તૈયાર કરી લેજો. ઓકે, વૈયક્તિક માલિકીનો જે અર્થ જે છે એ તૈયાર કરી દેજો. બરાબર, પછી છે વૈયક્તિક માલિકીના જે ફાયદા અને મર્યાદાઓ જે છે એ તૈયાર કરી દેજો. અને બીજું તો બસ આટલું તૈયાર કરી લેજો. કયા કયા કીધા? એક 26મો
એક 28મો તફાવત અને એક વૈકલ્પિક માલિકીનો અર્થ અને એના ફાયદા અને મર્યાદાઓ. બરાબર, એકવાર આનો સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. આ છે ચેપ્ટર 5. બરાબર, ચેપ્ટર 5 તમે લઈ લો સ્ક્રીનશોટ. બાકી તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 1ના મેં તમને સેક્શન ડી અને ઈના આપી દીધા, ચેપ્ટર 2ના પણ સેક્શન ડી અને ઈના આપી દીધા, ચેપ્ટર 3ના પણ આપી દીધા, ચેપ્ટર 4ના પણ આપી દીધા, ચેપ્ટર 5ના પણ આઈએમપી આપી દીધા. બાકી તો વિદ્યાર્થી આમાંથી જવાનું છે તો તમારા દોસ્તોને વધારેમાં વધારે શું કરી દો, શેર કરી દો, શેર કરો, લાઈક કરો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને, અને સબસ્ક્રાઈબ કરી લો. ઓકે, બાકી તો વિદ્યાર્થી મિત્રો તમને આવા જ આઈએમપી જોતા હોય તો અમારી ચેનલમાં જોડાઈ જાઓ, સબસ્ક્રાઈબ કરી લો, તાકી તમને આઈએમપીના વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ઓકે, મળીએ એક આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ધ બેસ્ટ.